ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વિડીયો ને એકવામાં વિડીયોમાં તમારું સ્વાગત કરું છું ને આજે છે 15 ફેબ્રુઆરી ને મહાશિવરાત્રી બધાને મારા તરફથી હેપી મહાશિવરાત્રી ને ગાઈઝ હમણાં વાગેલા છે એક મેં એમ તો સવારનો ખેતર ગયેલો હતો તો હમણાં આવ્યો એટલે બ્લોગની ઇન્ટ્રો બાકી હતો તો બનાવ્યો ઓકે ને આપણે હમણાં જઈ રહ્યા છે જો ગાઈઝ આપણા લાલુભાઈ જો આજે આ શિવલિંગ સંગાડી દીધું છે અને અહીંયા જે ફૂલ સેવા આપવાના છે લાલુભાઈ કેટલા વાગે ચાલુ થવાનું છે આજે લગભગ હમણાં નહીં કે મેક્સિમમ 7 વાગે ચાલુ થવાનું છે. 7 વાગે ચાલુ થવાનું છે પ્રસાદ એવું ભાંગ છે અને ત્યાં બીજું પેલું બરસનું શિવલિંગ બનાવવાના છે આઈસ શિવલિંગ આ શિવલિંગ તો બનાવી રીતે આપણે રાતના આવશો તમને બતાવશું કે મહેનત જો આ લોકોની ખાલી એવું છે આપણે જીનેભાઈ આજે એલઈડી સ્ક્રીન ઓર્ડર નહીં લાગતો મને છે કે નથી હે કે બોલે જ નહીં ને આપણે પાઇપલાઇન નીકળી ગયેલા છે આપણે જઈ રહ્યા છે આપણા ખેતર તમને બતાવે ખેતર પાઇપ રાખવા ગયા છે ને ખાસું છે અહીંયા લગી લાઈન લાગે છે ટ્રાફિક છે ચલો ગાય ચલો કાંઈ નથી ચલો ફોન મૂકી દેવા બાઈક સાઈડ પાઇપ બી છે ચાલો અહીંયા લાંબી લાઈન લાગે છે જો અહીંયા લાગે ત્યાં લાગે ચાલો આપણે ધીમે ધીમે ગયા આગળ ગાઈસ જો અહીંયા બનાવીને પરસાદી ભાંગ યસ ભાઈ ગો ને પરસાદી આપવાના છે રવિભાઈ ચેરો વેચી નાય જો આપણી પરસાદી જોઈએ જો પરસાદી મેં ચેક વેલા આખી પ્રોસેસ કરો પહેલા આખી ફાઇનલી ગાઈસ તો ભાંગ બની ગઈ પેલા હવે ઉતારો તમને પીવા આવશે તમારા વાળા આવશે પરસાદી લેવી જરૂરી છે એવું છે ને ફાઇનલી ગાઈસ તો આઈસ વાળા શિવલિંગ બની ગયો છે ભાઈ બધા ફોકસ માં ના અંકિતભાઈ ભક્ત આવી ગયેલા છે જો હા તું થવાનું જ છે સેવાનું કામ ચાલુ થઈ ગયું છે આપ્યો છે મારે નાના છોકરાઓ માટે આ શું છે જ્યુસ કાલા કરતા નાના છોકરા માટે એ ભાંગનું કાર્યક્રમ ચાલુ છે વિતરણ સેવાનો કાર્યક્રમ પડી ગઈ છે પાછો પડવાના છે આપણે યશભાઈ જો આજે સેવા કરીએ છીએ અહીંયા અમે ઉમાભાઈ સારે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે આજે કોણ જીતશે ઓલવેઝ વિન ઇન્ડિયા ભારત જીતશે આજે એવું લાગે ને આપણે ચાલો ભાંગને થોડી પડી દઈએ ભાઈ સેવા આપીએ છોકરાને નહીં આપતો છોકરાને નહીં શંકર ભગવાન અમે આવેલા છે હમણાં કટા ગામ કંટાળેશ્વર મંદિર દર્શન કરવા માટે વર્લ્ડ ફેમસ કટા ગામનું મંદિર છે કટા ગામનું નહીં આખા ગુજરાત સુરત બધે એવું પાછા રસ્તે બતાવી ગયા છે અમે મંદિર ઉપર આવી ગયા છે મંદિર ને ગાઈસ આવે અહીંયા ફાયર શો છે એના માટે આમાં આવેલા છે આ તેજસભાઈ ખાલી મંદિરનું ક્રાઉડ છે
એટલું જ રાત પેલી વાત છે કે બે મિનિટ શાંતિ છે લાઈન લાગેલી અહીંયા લગી ક્રાઉડ છે કેવો લાગે છે રમણાભાઈ નંબર વસ્તુ બનાવવા જઈ રહ્યો છું હર મહાદેવ તો ફાયર સો પેલાની મહેનત એક વાયરને કઈ રીતે જોઈ કરો અને કઈ રીતે ફૂટશે એ ભાઈ આના દિમાગ આ ભાઈ જ છે આ ભાઈ જો આગળ તો સેટઅપ થાય છે બોલાય ઓર્ડર આપવો હોય તો ફૂકીભાઈને કોન્ટેક્ટ કરો તમારે ઇવેન્ટ આવીશું નામ મેકાટ ઇવેન્ટ કાલે કેવી ઇવેન્ટ હતી આપણી હેવી હતી ભાઈ એક નંબર આજે બી એક નંબર છે જોઈ આ ભાઈની મહેનત છે ભાઈ આવી ભાઈ આ બાજુ લાવ અમારે ત્યાં બધી વસ્તુઓ ડિસ્કાઉન્ટ છે ડિસ્કાઉન્ટ છે એવું છે ઓકે સારું એની ઓફર ચાલે ઓફર ચાલે છે આ બ્લોગ જોશો તો તમને 10% ડિસ્કાઉન્ટ આપશું ઓકે ને શેર બી કરવો પડશે એમને ના શેર મળે. શેર બધું તમે મફતમાં સબસ્ક્રાઇબ કરશે તો જ મળશે બાકી નહીં મળશે તો સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલ્યા વગર તો એમને એમ ના મળે હા ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી નાખો કરવું પડે હા કરવું પડે એમ ન જવાય એમ બોલાવે ના. તો જ જવાય એમને એમ ના થઈ રેખા હા, તો કેમ થાય રેખા કર્યું તો કેમ રેખા તો થાય આ દૂધી આપી ગઈ ચલો ગાઈસ આ સેટઅપ કરીએ પછી તમને બતાવીએ ગાઈસ જો ડેકોરેશન કે ફાયર સે કમ્પ્લીટ થઈ ગયું અમારું તો વોઇસમાં ફરક આવશે કારણ કે ફોન ચેન્જ થઈ ગયો મારો ફોન છે ને સામે વિડીયો ઉતારી ગયો છે અને ભાઈ ઊભો ઉતારશે એટલું છે તો કેટલું પબ્લિક છે તો ભાઈ ગાઈસ ફાઇનલી જો બધા દીવા પીકી ગયા છે કેવો લાગે છે જો ગાઈસ જો કેટલો પબ્લિક થઈ ગયો છે દીવા થયેલા ગાઈસ જો આપણો ફોન ના ગયો થેન્ક યુ તમારા માટે સ્પેશિયલ આપણે ભાઈ મીતભાઈ ફોન થી બ્લોગ ઉતારીએ તો વોઇસમાં ચેન્જ થશે એના માટે કરી લેજો બીજું કઈ નહીં કહેવાય ફાયર સો જઈ ગયો છે થોડાક ટાઈમ આવે ત્યાં શો થશે મજા આવશે તમને બતાવું પબ્લિક જો ફાયર તો જો લાગ્યો બાકી બહુ મજા આવી ગયા છે એક્સપિરિયન્સ એકદમ એક્સપિરિયન્સ આપણો અને મહાદેવ ત્યાં એકદમ જોઈએ છે મહાદેવ પસંદ થઈ ગયા આપણે હા મહાદેવ પસંદ થઈ ગયા સાચી વાત બ્લોગ જોઈને પસંદ ચાલો આપણા ફાયર તો તમને બતાવે પાછા તમે આજનો મજા લેજો ખાલી તમે દીવા છો હા બંનેમાં દર્શન કરવા જવાના છે ચાલો છીએ બતાવીએ ગાઈશું મજૂરી કરીને પટી ગયા દર્શન કરવા ચાલ્યા બોલો કેવો લાગે સાલા કલા કરશે કોને બોલતા ને ઉપર વ્યૂ કેવો લાગે એક નંબર વ્યૂ હતો ભાઈ નંબર વ્યૂ આવી અને મજા આવી ગઈ તો આપણ તો વાત કર્યા કરો ઓકે ને તો દર્શન કરીએ તો બતાવ્યું ફાઇનલી ગાઈસ દર્શન કરીને આવી ગયા છે અને મજા આવી ગઈ અને સોરી થોડો ઓછો વિડીયો આવેલો છે પેલો શિવલિંગ નો છેલ્લે અમે દર્શન કરીને આવ્યા
અને બોલો કંટાળે તો મહાદેવ કી જય. ને હર હર મહાદેવ. ગાઈસ વિકેટ પડી ગઈ ફાઇનલી ઇન્ડિયા વિન India won by 61 run. જો જીતવા ઇન્ડિયા આકાશ પછી ખુશ લાગે છે પોઈટો ગાઈસ આ મહાશિવરાત્રી બ્લોગ કેવો લાગ્યો? સારા લાગ્યો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે સેવાનો કાર્ય બી કર્યું છે ને મંદિર ઉપર ચડીને તમે વ્યૂ બતાવ્યો ને કેવો લાગ્યો? સારા લાગ્યો તો લાઈક અને શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને તમે ફ્રેન્ડ અને ફેમિલીને બતાવજો. ઓકે ને આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ઓકે બાય.